ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એનો પ્રકીર્ણ સ્વાધ્યાય એનો પહેલો દાખલો છે મૂલ્ય શોધો cos ઇનવર્સ ઓફ cos 13π/6. હવે cos ઇનવર્સ ઓફ cos 13π/6 સાવ સિમ્પલ દાખલો છે, તો આની ગણતરી આપણે કરીએ. cos ઇનવર્સ ઓફ cos 13π/6 cos એમ નામ રહેવા દો. 13π/6 છે, તો આમાં શું કરવાનું? છેદમાં 6 છે, તો 6 નો ઘડિયો બોલો. 6 એકા 6, 6 દુ 12. 13 ની નજીકનો કયો આવ્યો? 12. તો આ 13 પાઈને આપણે લખશું 12 પાઈ પ્લસ π/6. બરાબર છે. 13 પાઈને લખ્યું આપણે 12 પાઈ પ્લસ પાઈ એના છેદમાં 6. તો હવે સ્વતંત્ર છેદ આને આપો, આ થઈ જશે cos ઇનવર્સ ઓફ cos. સ્વતંત્ર છેદ આપો તો 12 પાઈના છેદમાં 6 એટલે 2 પાઈ પ્લસ π/6. cos ઇનવર્સ ઓફ cos 2 પાઈ પ્લસ π/6. હવે 2 પાઈ પ્લસ π/6, 2 પાઈ એટલે 0, 2 પાઈ, 4 પાઈ બધા બિંદુ એકમ વર્તુળ જે છે, આપણે આમ એકમ વર્તુળ દોરીએ તો એમાં આ બિંદુ આગળ આવે. બરાબર છે. એ બિંદુ આગળ 0, 2 પાઈ, 4 પાઈ, -2 પાઈ બધા જ બિંદુ અહીંયા આવે. તો 2 પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ આવશે? પહેલું ચરણ. પહેલા ચરણની અંદર cos છે એ ધન, બધા જ વિધેયો ધન હોય. આ થઈ જશે cos ઓફ cos π/6. cos ઇનવર્સ ઓફ cos π/6. તો cos ઇનવર્સ ઓફ cos π/6 ઇક્વલ ટુ તમે લખી શકો માત્ર π/6, પરંતુ એની માટેની શરત કે π/6 બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0 to π. π/6 સૌરુત અંતરાલ 0 થી π માં છે, એટલે cos ઇનવર્સ ઓફ cos π/6 એના બરાબર તમે લખી શકો π/6. તો cos ઇનવર્સ ઓફ cos 13π/6 એનો આન્સર આવે છે π/6. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 2 મૂલ્ય શોધો tan ઇનવર્સ ઓફ tan 7π/6. તો જો આ સાવ સિમ્પલ દાખલો છે. tan ઇનવર્સ ઓફ tan 7π/6 એને આપણે અહીંયા લખીએ tan ઇનવર્સ ઓફ tan. હવે 7π/6 છે, એને આપણે 6π પ્લસ π/6 એમ લખી શકીએ. 6π પ્લસ π/6. બરાબર છે. 7π/6 છે, 7 પાઈના ભાગ પાડ્યા, 6π પ્લસ π/6. હવે સ્વતંત્ર છેદ આપો તો 6 પાઈના છેદમાં 6 એટલે પાઈ પ્લસ π/6. તો આ થઈ જશે tan ઇનવર્સ ઓફ tan. સ્વતંત્ર છેદ આપો એટલે પાઈ પ્લસ π/6. tan ઇનવર્સ ઓફ tan પાઈ પ્લસ π/6. પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ આવે? ત્રીજું ચરણ આવશે. બરાબર છે. પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણની અંદર tan છે એ ધન છે, તો આને આપણે લખી શકીએ tan ઇનવર્સ ઓફ tan π/6. બરાબર છે. tan ઇનવર્સ ઓફ tan π/6 શું કામ? તો કે tan પાઈ પ્લસ π/6 એટલે એ થાય ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan ધન છે એટલે tan π/6. હવે tan ઇનવર્સ ઓફ tan π/6 એની જગ્યાએ આપણે લખી શકીએ માત્ર π/6. π/6 બહાર આવી જાય. શું કામ આવે? તો એનું રીઝન અહીંયા લખવું પડે કે π/6 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. બરાબર છે. π/6 છે એ tan ઇનવર્સના યોગ્ય પ્રદેશમાં છે, -π/2 થી π/2 ની અંદર, એટલે આપણે tan ઇનવર્સ ઓફ tan π/6 એના બરાબર π/6 લખી શકીએ. તો tan ઇનવર્સ ઓફ tan 7π/6 એનો આન્સર આવે છે π/6. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 3 સાબિત કરો 2 sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇનવર્સ 24/7. બરાબર છે. હવે આવું સાબિત કરવાનું છે, તો સાબિત કરતી વખતે આપણે શું કરીએ? કોઈ પણ એક બાજુથી શરૂઆત કરીએ
અને બીજી બાજુનું સાબિત કરી દઈએ. તો આપણે અહીંયા LHS થી શરૂઆત કરશું અને RHS સાબિત કરશું. બરાબર છે. તો LHS થી આપણે શરૂઆત કરીએ. LHS ઇક્વલ ટુ 2 sin ઇનવર્સ 3/5. હવે જો સામેની બાજુ tan ઇનવર્સ છે, આ બાજુ sin ઇનવર્સ છે. તો sin ઇનવર્સમાંથી આપણે tan ઇનવર્સમાં ફેરવવું હોય તો એના માટે શું કરશું? એક ત્રિકોણ દોરશું. બરોબર છે. આ એક ત્રિકોણ દોર્યો અને કહી દીધો એક થીટા. તો હવે sin ઇનવર્સ 3/5 sin થીટા એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો 3 છે એ સામેની બાજુ થશે અને 5 છે એ કર્ણ થશે. તો હવે પાયથાગોરસ ઉપરથી આપણને ત્રીજી બાજુ મળી જાય, એ મળે 4. બરોબર છે. આ ત્રિકોણ થઈ ગયો. સામેની બાજુ 3, કર્ણ 4 અને પાછળની બાજુ 4. કર્ણ 5 અને પાછળની બાજુ 4. તો હવે sin ઇનવર્સ 3/5 તો tan આપણે લખવું હોય તો આને આપણે લખી શકીએ 2 tan ઇનવર્સ. tan એટલે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ છે 3 અને પાછળની બાજુ છે 4. તો tan ઇનવર્સ 3/4. બરાબર છે. આ ડાયરેક્ટ મેથડ છે. આપણે તમે આમ લખી શકો 2 sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ 2 tan ઇનવર્સ 3/4. બેને એમ ન રહેવા દીધા છે, માત્ર sin ઇનવર્સ 3/5 એના બરાબર tan ઇનવર્સ 3/4 લખ્યું છે. કેવી રીતે આવ્યું એ તમને ખ્યાલ છે. હવે 2 tan ઇનવર્સ 3/4 એને આપણે આવી રીતે લખી શકીએ tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4. 2 tan ઇનવર્સ 3/4 છે એને આપણે આવી રીતે બે વાર લખી શકીએ tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4. હવે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એનું સૂત્ર એ મૂકીએ આપણે. તો tan ઇનવર્સ x પ્લસ y એટલે 3/4 પ્લસ 3/4 એના છેદમાં 1 માઇનસ xy એટલે 3/4 ઇન્ટુ 3/4. બરાબર છે. tan ઇનવર્સ 3/4 પ્લસ tan ઇનવર્સ 3/4 એટલે tan ઇનવર્સ 3/4 પ્લસ 3/4 અપોન 1 માઇનસ 3/4 ઇન્ટુ 3/4. ક્યાંથી આવ્યું? તો એ સૂત્ર અહીંયા લખી નાખીએ આપણે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy જ્યાં xy લેસ ધેન 1. આ સૂત્ર ઉપરથી આપણે આ લખ્યું છે. હવે ચકાસવું પડે કે xy લેસ ધેન 1 છે કે નહીં. જો xy લેસ ધેન 1 હોય તો આ સાચું છે. તો xy એટલે 3/4 ઇન્ટુ 3/4 3/4 ઇન્ટુ 3/4 એટલે આ થશે 9/16 જે 1 કરતાં નાનું છે. બરાબર. તો 1 કરતાં નાનું છે એટલે તમે આ સૂત્ર લખ્યું છે એ સાચું છે. તો હવે આને સાદુરૂપ આપીએ. tan ઇનવર્સ 3/4 પ્લસ 3/4. હવે છેદ સરખો છે એટલે અંશનો સરવાળો કરી નાખીએ. એ થઈ જાય 6/4 એના છેદમાં 1 માઇનસ 3 ગુણ્યા 3 એટલે 9 અને 4 ગુણ્યા 4 16. તો 1 માઇનસ 9/16. બરાબર. હવે આને આગળ સાદુરૂપ આપીએ તો 6/4 છે એમને રહેવા દો. 1 માઇનસ 9/16 એટલે 16 અહીંયા ગુણાઈ જાય 16 માઇનસ 9 એના છેદમાં 16. બરાબર છે. અહીંયા લખું છું tan ઇનવર્સ 6/4 એમને છેદમાં 16 માઇનસ 9 એના છેદમાં 16. હવે અહીંયા ચોકે ચોકે 16. બરાબર છે. હવે આ જે છેદનો 4 છે એ અંશમાં આવ્યો જશે એટલે 6 ચોક 24 6 ગુણ્યા 4 24 અને છેદમાં 16 માઇનસ 9 એટલે 7. તો આ આવી જશે tan ઇનવર્સ. અંશમાં આવશે 6 ગુણ્યા 4 એટલે 24 અને છેદમાં 16 માઇનસ 9 એટલે 7. તો આ આપણને જે સાબિત કરવાનું કીધું હતું tan ઇનવર્સ 24/7 સાબિત થઈ ગયું છે. તો એના બરાબર લખી નાખો RHS. ખ્યાલ આવ્યો?
2 sin ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 સાબિત થઈ ગયું છે. પ્રકરણ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 4 સાબિત કરો sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 77/36. હવે આ સાબિત કરવા માટે આપણે LHS થી શરૂઆત કરશું અને RHS સુધી સાબિત કરશું. બરોબર છે? તો LHS થી શરૂઆત કરીએ. LHS છે sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5. હવે આમાંથી આપણે ફેરવવાનું છે tan ઇન્વર્સમાં. જ્યાં સુધી આપણને ખ્યાલ છે ત્યાં સુધી સરવાળો છે, વચ્ચે સરવાળાનું સૂત્ર માત્ર tan ઇન્વર્સમાં છે. તો આ બંને sin ઇન્વર્સને આપણે tan ઇન્વર્સમાં ફેરવવા પડે. એના માટે આપણે એક ત્રિકોણ દોરવો પડે. આને કહી દો થીટા. આની માટે બીજો ત્રિકોણ દોરો, એને કહી દો આલ્ફા. બરાબર છે? બે ત્રિકોણ દોરી નાખ્યા. તો sin ઇન્વર્સ 8/17, તો 8 છે એ સામેની બાજુ અને 17 છે એ કર્ણ. એવી રીતે sin ઇન્વર્સ 3/5, તો 3 છે એ સામેની બાજુ અને 5 છે એ કર્ણ થયો. તો હવે ત્રીજી બાજુ આપણને પાયથાગોરસ ઉપરથી મળી જાય 8, 17 અને ત્રીજી બાજુ છે એ 15. એવી રીતે 3, 5, ત્રીજી બાજુ 4. બરોબર? આ ત્રિકોણ મળી ગયો, ત્રિકોણની ત્રણેય બાજુ મળી ગઈ. હવે એમાંથી tan ઇન્વર્સમાં ફેરવવું છે. તો આપણે અહીંયા લખીએ sin ઇન્વર્સ 8/17, એને tan ઇન્વર્સમાં લખવું હોય તો tan ઇન્વર્સ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે 8 એના છેદમાં 15, 8/15 પ્લસ, હવે આ sin ઇન્વર્સનો વારો, તો sin ઇન્વર્સ, સોરી આપણે tan ઇન્વર્સ કરવાનું છે એટલે tan ઇન્વર્સ 3/4 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ tan ઇન્વર્સ 3/4. હવે આપણને બે sin ઇન્વર્સની બદલે tan ઇન્વર્સ મળી ગયા છે. તો tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ એનું સૂત્ર આપણે યુઝ કરી શકીએ. tan ઇન્વર્સ 8/15 પ્લસ 3/4 એના છેદમાં 1 માઇનસ 8/15 એને ગુણ્યા 3/4. હવે આ સૂત્ર આપણે વાપર્યું છે ક્યાંથી આવ્યું? અહીંયા રીઝનમાં લખી નાખીએ. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy, જ્યાં xy લેસ ધેન 1. બરાબર છે? xy લેસ ધેન 1 હોય ત્યારે આપણે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y નું આવું સૂત્ર મૂકીએ છીએ. તો હવે xy લેસ ધેન 1 છે કે નહીં એ પણ લખી નાખીએ. તો xy એટલે 8/15 એને ગુણ્યા 3/4. બરાબર છે? 8 તેરી 24 અને 15 ગુણ્યા 4 60. 24/60 જે 1 કરતા નાના છે એટલે આ સૂત્ર આપણે મૂક્યું છે એ સાચું છે. હવે આને સાદુરૂપ આપીએ તો 8/15 પ્લસ 3/4, તો tan ઇન્વર્સ 4 અહીંયા ગુણાઈ જશે, 15 3 સાથે ગુણાશે એટલે 8 ગુણ્યા 4 8 ચોક 32 પ્લસ 15 ગુણ્યા 3 એટલે 15 તેરી 45 એના છેદમાં 15 ગુણ્યા 4 એટલે 60 આખાના છેદમાં 1 માઇનસ 8 ગુણ્યા 3 એટલે 24 અને 15 ગુણ્યા 4 એટલે 60. હવે આગળ સાદુરૂપ આપીએ. 32 વત્તા 45 એટલે એ થશે 77. tan ઇન્વર્સ 77 એના છેદમાં 60 આખાના છેદમાં, અહીંયા લસા લ્યો 60 ગુણ્યા 1 માઇનસ 24 એટલે 60 માઇનસ
24/60. તો 60 કેન્સલ, 77 એમનેમ છે. 60 - 24 એટલે 36 મળે. તો tan ઇનવર્સ 77/36. બરોબર છે, 77/36 જે આપણને સાબિત કરવાનું કીધું હતું. તો આપણે આના બરાબર લખી શકીએ RHS. તો જો LHS થી શરૂઆત કરી અને સાબિત કર્યું આપણે sin ઇનવર્સ 8/17 પ્લસ sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇનવર્સ 77/36. પ્રક્રિયાના સ્વાધ્યાય 2 દાખલા નંબર 5 સાબિત કરો cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 ઇક્વલ ટુ cos ઇનવર્સ 33/65. આવું સાબિત કરવાનું છે. તો જો cos ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ એવું કોઈ ડાયરેક્ટ સૂત્ર નથી. જો સરવાળો કરવો હોય તો આપણે એક રીત આપણી પાસે એવી છે કે એને ટેનમાં ફેરવી નાખીએ. ટેન ઇનવર્સમાં ફરી ગયા બાદ એનો સરવાળો શક્ય છે. તો આપણે એ રીતથી જ આગળ વધશું. સૌથી પહેલાં LHS ઇક્વલ ટુ cos ઇનવર્સ 4/5 પ્લસ cos ઇનવર્સ 12/13 જે છે એમને લખી નાખ્યું. હવે શું કરશું? બે ત્રિકોણ દોરશું. નાના નાના બે ત્રિકોણ દોરી નાખું. આને કહી દઉં થીટા આલ્ફા. cos ઇનવર્સ 4/5 પાછળની બાજુ 4 કર્ણ 5 એવી રીતે પાછળની બાજુ 12 કર્ણ 13. તો બાકીની જે બાજુ છે એ આ મળશે 3 અને આ મળી જશે 5. પાયથાગોરસ ઉપરથી મળે તમને. બરાબર છે. હવે આ મળ્યા પછી આને તમે tan ઇનવર્સમાં લખી શકો. cos ઇનવર્સ 4/5 એટલે tan ઇનવર્સ 3/4 સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે tan ઇનવર્સ 3/4 પ્લસ cos ઇનવર્સ 12/13 એટલે tan ઇનવર્સ 5/12. બરાબર. cos ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં ફેરવી નાખ્યું. હવે tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ શક્ય છે એટલે tan ઇનવર્સ 3/4 પ્લસ 5/12 આખાના છેદમાં બેનો ગુણાકાર 1 - 3/4 ઇન્ટુ 5/12. બરાબર છે. આ સૂત્ર કયું છે? અહીં આપણે લખી નાખીએ tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 - xy જ્યાં xy લેસ ધેન 1. જો xy 1 કરતાં નાના હોય તો આ સૂત્ર મૂકી શકીએ. તો xy 1 કરતાં નાના છે તો જોઈ લ્યો 3 × 5 એટલે 15 અને 12 × 4 એટલે 48. તો 15/48 લેસ ધેન 1 છે એટલે આ સૂત્ર આપણે મૂક્યું છે. હવે આને આગળ સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ લસા લ્યો 12 × 3 એટલે 12 × 36 પ્લસ 4 × 5 5 × 20 એના છેદમાં 12 × 4 એટલે 48 આખાના છેદમાં 1 - 3 × 5 એટલે 15 1 - 15 ના છેદમાં 12 × 48. ખ્યાલ આવ્યો? tan ઇનવર્સ 36 પ્લસ 20 એના છેદમાં 48 આખાના છેદમાં 1 - 15 ના છેદમાં 48. હવે 36 પ્લસ 20 એટલે 56. tan ઇનવર્સ 56 ના છેદમાં 48 આખાના છેદમાં 48 × 1 48 - 15 એના છેદમાં 48. તો 48 કેન્સલ થઈ જાય. અંશમાં વધશે 56. tan ઇનવર્સ 56 એના છેદમાં 48 - 15 એટલે એ આવે 33. tan ઇનવર્સ 56 ના છેદમાં 33.
હવે tan ઇનવર્સ 56/33 છે, તમારે સાબિત કરવાનું છે cos ઇનવર્સ. તો જેમ અહીંયા cos ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં ફેરવું, સેમ એવી રીતે tan ઇનવર્સમાંથી cos ઇનવર્સમાં ફેરવી નાખશું. તો આ tan ઇનવર્સ છે એમાંથી cos ઇનવર્સમાં ફેરવવા માટે આપણે એક ત્રિકોણ દોરવો પડશે. આ ત્રિકોણના ખૂણો નામ આપી દો બીટા. અહીંયા કાટકોણ. હવે tan ઇનવર્સ 56/33, અહીંયા 56 આવશે, અહીંયા 33 આવશે, સામેની બાજુ પાછળની બાજુ. અને કર્ણ તમને મળશે 65. બરાબર છે, કર્ણ 65 મળશે. પાયથાગોરસ ઉપરથી ગણતરી કરી શકાય. તો આ ત્રિકોણની ત્રણેય બાજુ મળે 56, 33 અને 65. તો હવે આની ઉપરથી cos ઇનવર્સ લખવું હોય તો આવી રીતે લખી શકાય, cos ઇનવર્સ પાસેની બાજુ એટલે 33 એના છેદમાં કર્ણ એટલે 65. cos ઇનવર્સ 33/65. તો આ આપણને સાબિત કરવાનું જે કીધું હતું એ સાબિત થઈ ગયું છે, એટલે આના બરાબર લખી શકીએ RHS. તો આવી રીતે આ એક રીત છે, cos ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ. તો એમાં cos ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં ફેરવી નાખવાનું, tan ઇનવર્સનો સરવાળો કરવાનો, પછી જે tan ઇનવર્સ મળે એને ફરીથી આપણે cos ઇનવર્સમાં ફેરવી નાખ્યું, એટલે આપણને સાબિત થઈ ગયું. પ્રકરણ સ્વાધ્યાય 2 દાખલા નંબર 6, સાબિત કરો cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ sin ઇનવર્સ 56/65. હવે આ સાબિત કરવા માટે cos ઇનવર્સ પ્લસ sin ઇનવર્સ એનો સરવાળો કરવો હોય તો બંનેને tan ઇનવર્સમાં ફેરવવા પડે, તો જ એનો સરવાળો થાય. તો LHS થી આપણે શરૂઆત કરીએ. LHS ઇક્વલ ટુ cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3/5. આ બંનેને આપણે tan ઇનવર્સમાં ફેરવવા પડે. એના માટે આપણે બે ત્રિકોણ દોરશું. આને કહી દો થીટા, આલ્ફા. હવે cos ઇનવર્સ 12/13, 12 એટલે પાસેની બાજુ અને 13 એટલે કર્ણ. sin ઇનવર્સ 3/5, 3 એટલે સામેની બાજુ અને 5 એટલે કર્ણ. તો ત્રીજી બાજુ આપણને પાયથાગોરસ ઉપરથી મળશે. આ મળી જશે 5, 5, 12, 13 અને આ મળી જશે 4, 3, 4, 5. પાયથાગોરસની ત્રિપોટીઓ પરથી મળી જાય. તો હવે અને cos ઇનવર્સ અને sin ઇનવર્સને આપણે ફેરવવાનું છે tan ઇનવર્સમાં. એના માટે tan ઇનવર્સ 12/13 એને 5/12 લખી શકીએ, પ્લસ sin ઇનવર્સ 3/5 એટલે tan ઇનવર્સ 3/4, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હવે tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ આપણી પાસે છે, એટલે આ બંનેનો સરવાળો થઈ શકે. તો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y એટલે tan ઇનવર્સ x પ્લસ y 5/12 પ્લસ 3/4 આખાના છેદમાં 1 માઇનસ 5/12 એને ગુણ્યા 3/4. ક્યાંથી આવ્યું એ સૂત્ર આપણે અહીંયા લખી નાખીએ. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy, જ્યાં xy લેસ ધેન 1. આ સૂત્ર ઉપરથી આપણે અહીંયા લખ્યું છે. હવે xy લેસ ધેન 1 છે કે નહીં એ ચેક કરી લઈએ. 5 ગુણ્યા 3 એટલે 15, 15/12 ગુણ્યા 4 એટલે 48, જે 1 કરતાં નાના છે. 1 કરતાં નાના છે એટલે આપણે કહી શકીએ આ સૂત્ર લાગુ પાડી શકીએ. હવે આને આગળ સાદુરૂપ આપીએ તો tan ઇનવર્સ અહીંયા લસા લેવો પડશે. 4 ગુણ્યા 5 એટલે 20 પ્લસ 12 ગુણ્યા 3 એટલે 36. તો 20 પ્લસ 36 આખાના છેદમાં 12 ગુણ્યા 4 એટલે 48 એના છેદમાં 1 માઇનસ ઉપર આવશે 15 અને છેદમાં 48.
આગળ સાદુરૂપ આપીએ તો 20 + 36 એટલે 56. tan ઇનવર્સ 56/48 આખાના છેદમાં 48 × 1 એટલે 48 - 15 એના છેદમાં 48. તો અંશ અને છેદમાંથી 48 કેન્સલ, તો વધશે 56 એના છેદમાં 48 - 15 એટલે 33. તો tan ઇનવર્સ 56/33. આ મળ્યું આપણને tan ઇનવર્સ. આપણે જોઈએ છે sin ઇનવર્સ. તો tan ઇનવર્સમાંથી sin ઇનવર્સમાં ફેરવી શકાય. જેમ અહીંયા આપણે cos ઇનવર્સ અને sin ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં ફેરવું, એવી રીતે હવે tan ઇનવર્સમાંથી ફરીથી sin ઇનવર્સમાં ફેરવશું. એની માટે એક ત્રિકોણ દોરીએ. ત્રિકોણના ખૂણાને કહી દઈએ બીટા. આ ખૂણો અહીંયા કાટખૂણો. તો હવે tan ઇનવર્સ 56/33 એટલે 56 એટલે સામેની બાજુ, 33 એટલે પાછળની બાજુ. તો પાયથાગોરસ પરથી તમને 33, 56 અને 65 કર્ણ જે છે એ 65 મળે. પાયથાગોરસ ઉપરથી મેળવી શકાય. તો હવે આપણે જોઈએ છે સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. તો tan ઇનવર્સ 56/33 એટલે સાઇન ઇનવર્સ 56/65. તો આ જે આપણને સાબિત કરવાનું કીધું છે એ સાબિત થઈ ગયું કે cos ઇનવર્સ 12/13 cos ઇનવર્સ 12/13 પ્લસ sin ઇનવર્સ 3/5 ઇક્વલ ટુ sin ઇનવર્સ 56/65 ઇક્વલ ટુ RHS. બરાબર છે. સ્વાધ્યાય બાકીના સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 7. સાબિત કરો tan ઇનવર્સ 63/16 એના બરાબર sin ઇનવર્સ 5/13 પ્લસ cos ઇનવર્સ 3/5. હવે જો આમાં sin ઇનવર્સ પ્લસ cos ઇનવર્સ છે, તો તમે sin ઇનવર્સ વત્તા cos ઇનવર્સ એવું કરી શકવાના નથી. એના માટે તમારે tan ઇનવર્સમાં ફેરવવું પડે. તો આપણે શરૂઆત RHS થી શરૂ કરશું અને સાબિત કરશું LHS. તો શરૂઆત કરીએ RHS થી. ઇક્વલ ટુ sin ઇનવર્સ 5/13 પ્લસ cos ઇનવર્સ 3/5. હવે સાઇન ઇનવર્સ અને cos ઇનવર્સ બે આપણી પાસે છે. એમાંથી આપણે જવું છે tan ઇનવર્સમાં. એના માટે આપણે જોશે બે ત્રિકોણ. એકને કહી દો થીટા, બીજાને કહી દો આલ્ફા. તો સાઇન ઇનવર્સ 5/13. 5 એટલે સામેની બાજુ અને 13 એટલે કર્ણ. એવી રીતે cos ઇનવર્સ 3/5. 3 એટલે પાસેની બાજુ અને કર્ણ એટલે 5. તો ત્રીજી જે બાજુ છે એ પાયથાગોરસની ત્રિપુટી પરથી મળી જાય. 5, 12, 13 અને 3, 4, 5. બરાબર છે. હવે ત્રણેય બાજુ મળી ગઈ. તો સાઇન ઇનવર્સ અને cos ઇનવર્સમાંથી tan ઇનવર્સમાં જઈ શકાય. અને આપણે લખીએ tan ઇનવર્સ 5/13 છે, તો આને આપણે લખવું પડશે 5/12 સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, વત્તા tan ઇનવર્સ 3/5 છે, પણ અહીંયા આવું છે 4/3 એટલે tan ઇનવર્સ 4/3. tan ઇનવર્સ 5/13 પ્લસ tan ઇનવર્સ 4/3. હવે આનો સરવાળો થઈ શકે અને સરવાળો આવો થાય tan ઇનવર્સ 5/13 પ્લસ 4/3 એના છેદમાં 1 માઇનસ અહીંયા 5/12 આવે. 5/12 5/12 1 માઇનસ 5/12 અને 4/3. tan ઇનવર્સ 5/12 પ્લસ 4/3 આખાના છેદમાં 1 માઇનસ 5/12 ગુણ્યા 4/3. હવે આ ક્યાંથી આવ્યું? તો એનું સૂત્ર આપણી પાસે છે tan ઇનવર્સ x
પ્લસ ટેન ઇનવર્સ વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, જ્યાં એક્સ વાય લેસ દેન 1. એક્સ વાય લેસ દેન 1 હોય તો આ સૂત્ર આપણે મૂકી શકીએ. તો ચેક કરી લઈએ એક્સ વાય લેસ દેન 1 છે કે નહીં. તો જો 5 ગુણ્યા 4 એટલે 20 અને 12 ગુણ્યા 3 એટલે 36. તો 20/36 સ્વાભાવિક છે કે એ 1 કરતાં નાનું છે. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આમાં આગળ ગણતરી કરીએ તો જો સાદું રૂપ આપવું પડે. 5 ગુણ્યા 3 લસા વત્તા 12 ગુણ્યા 4. તો ટેન ઇનવર્સ 5 ગુણ્યા 3 એટલે 15 પ્લસ 12 ગુણ્યા 4 એટલે 48 એના છેદમાં 12 તેરી 36 આખાના છેદમાં 1 માઇનસ 5 ચોક 20 એના છેદમાં 36. બરાબર. હવે 15 વત્તા 48 એટલે 63 અને 36 એમનેમ. અહીંયા 36 ગુણ્યા 1 એટલે 36 માઇનસ 20/36. તો ટેન ઇનવર્સ 15 વત્તા 48 એટલે 63. 63ના છેદમાં 36 આખાના છેદમાં 36 માઇનસ 20/36. 36 માઇનસ 20 એના છેદમાં 36. તો 36 કેન્સલ. ઉપર 63 એમનેમ, નીચે 36 માઇનસ 20 એટલે 16. તો ટેન ઇનવર્સ 63ના છેદમાં 16. બરાબર છે. તો આવું જ આપણને કંઈક સાબિત કરવાનું કીધું હતું. ટેન ઇનવર્સ 63ના છેદમાં 16. તો આના બરાબર લખી નાખીએ LHS. RHS થી શરૂઆત કરી એટલે અહીંયા લખશું આપણે LHS. તો આવી રીતે સાબિત થઈ ગયું. ટેન ઇનવર્સ 63ના છેદમાં 16 ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 5ના છેદમાં 13 પ્લસ કોસ ઇનવર્સ 3ના છેદમાં 5. પ્રક્રિયાના સ્વાધ્યાય 2 દાખલા નંબર 8 સાબિત કરો ટેન ઇનવર્સ 1/5 પ્લસ ટેન ઇનવર્સ 1/7 પ્લસ ટેન ઇનવર્સ 1/3 પ્લસ ટેન ઇનવર્સ 1/8 ઇક્વલ ટુ π/4. હવે 4 વખત ટેન ઇનવર્સ છે એ બધાનો સરવાળો કરીને π/4 સાબિત કરવાનું છે. તો હવે જો ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય એવું સૂત્ર છે એટલે બે ટેન ઇનવર્સ હોય એનો સરવાળો થઈ શકે. તો આપણે બેના જોડકા બનાવીને ટેન ઇનવર્સનો સરવાળો કરશું અને પછી આગળ ગણતરી જોશું. તો જો સૌથી પહેલા આપણે જોડકા બનાવીએ. LHS ઇક્વલ ટુ, તો જો 1/3 સૌથી નાનું છે, પછી 1/5 સોરી 1/3 સૌથી મોટું, પછી 1/5 એટલે ટેન ઇનવર્સ 1/3 પ્લસ ટેન ઇનવર્સ 1/5 પ્લસ ટેન ઇનવર્સ 1/7 પ્લસ ટેન ઇનવર્સ 1/8. સરખા હતા એને ભેગા કરી નાખ્યા. હવે તો ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ, તો એ સૂત્ર મૂકી દઈએ અહીંયા. ટેન ઇનવર્સ 1/3 પ્લસ 1/5 એના છેદમાં 1 માઇનસ 1/3 ઇન્ટુ 1/5 પ્લસ ટેન ઇનવર્સ 1/7 પ્લસ 1/8 એના છેદમાં 1 માઇનસ 1/7 ઇન્ટુ 1/8. આ ક્યાંથી આવ્યું તેની માટેનું સૂત્ર અહીંયા લખી નાખું. ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય, જ્યાં એક્સ વાય લેસ દેન 1. બરાબર છે. તો હવે એક્સ વાય લેસ દેન 1 છે કે નહીં, તો અહીંયા જો 1 ઇન્ટુ 1 એટલે 1/15. તો 1/15 જે છે એ 1 કરતાં નાના છે, અને 1 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 8 એટલે 56. તો 1/56 છે એ તે 1 કરતાં નાના છે. બે 1 કરતાં નાના છે એટલે આપણે સૂત્ર સાચા મૂક્યા છે. હવે
tan ઇનવર્સ અને લસા લ્યો તો 5 વત્તા 3 એટલે 8/5 તેરી 15 આખાના છેદમાં અહીંયા 1/15 15 ને અહીંયા ગુણાવો તો 15 - 1 14/15 બરાબર છે 15 15 કેન્સલ એવી રીતે અહીંયા પ્લસ tan ઇનવર્સ 8 + 7 એટલે 15/8 * 56 આખાના છેદમાં 1/56 56 - 1 એટલે 55/56 તો 56 કેન્સલ હવે અહીંયા કઈ ભાગ ઉડે છે અને 2 વડે ભાગી શકાય તો આ થઈ જાય 4 અને આને 2 વડે ભાગો તો આ થઈ જાય 7 અને 5 વડે ભાગી શકાય આ થઈ જાય 3 અને આવી જાય 11 તો આ થયું tan ઇનવર્સ 4/7 પ્લસ tan ઇનવર્સ 3/11 ફરીથી અહીંયા સરવાળો આવ્યો એટલે આપણે ફરીથી સરવાળો કરશું કયું સૂત્ર આવશે tan ઇનવર્સ x plus tan ઇનવર્સ y equal to tan ઇનવર્સ x plus y upon 1 minus xy આ સૂત્ર ઉપરથી આપણે આ બેનો સરવાળો કરશું તો એ થશે 4/7 tan ઇનવર્સ 4/7 plus 3/11 આખાના છેદમાં 1 minus 4/7 3/11 હવે ફરીથી રીઝન લખવાની જરૂર નથી અહીંયા એક વખત સૂત્ર લખેલું છે હવે આગળ tan ઇનવર્સ આનો લસા લેવો પડશે તો 11 × 4 એટલે 44 પ્લસ 7 × 3 એટલે 21 7 તેરી 21 અને 11 * 77 બરાબર છે એવી રીતે છેદમાં 77 - 4 તેરી 12 એટલે 77 - 12 એના છેદમાં 77 તો 77 77 કેન્સલ તો ઉપર જુઓ 44 + 21 એટલે 45 ને 65 અને 77 - 12 એટલે ઈ 65 તો tan ઇનવર્સ 65/65 tan ઇનવર્સ 65/65 એટલે tan ઇનવર્સ 1 65 કેન્સલ થઈ ગયા તો tan ઇનવર્સ ઓફ 1 તો tan ઇનવર્સ ઓફ 1 એટલે π/4 તો આન્સર આવે છે π/4 જે આપણને સાબિત કરવાનું કીધું હતું તો આના બરાબર આપણે લખી શકીએ RHS ખ્યાલ આવ્યો 4 વખત tan ઇનવર્સ નો સરવાળો આપ્યો છે તો આપણે શું કર્યું બે ના ગ્રુપ બનાવ્યા એનો સાદુરૂપ આપ્યું ફરીથી આપણને 2 વખત tan ઇનવર્સ નો સરવાળો મળ્યો 2 tan ઇનવર્સ નો એના ફરીથી સરવાળો કર્યો અને આપણને જે સાબિત કરવાનું હતું એ મળી ગયું ખ્યાલ આવ્યો પ્રકરણના સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 9 સાબિત કરો tan ઇનવર્સ ઓફ √x = 1/2 cos ઇનવર્સ 1 - x upon 1 + x જ્યાં x belongs to સવૃત અંતરાલ 0 થી 1 હવે આ સાબિત કરવાનું છે જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે આપણે x બરાબર કંઈક ધારવું પડે તો બરાબર છે અહીંયા જે સાબિત કરવાનું કીધું છે એના આખા બરાબર આપણે ધારી લઈએ તો શું ધારીએ ધારો કે tan ઇનવર્સ ઓફ √x = થીટા આખાના બરાબર થીટા ધારી લીધું હવે જ્યારે tan ઇનવર્સ ઓફ x = થીટા હોય ત્યારે થીટા બિલોંગ્સ ટુ હોય વિવૃત અંતરાલ -π/2 થી π/2 tan ઇનવર્સનો યોગ્ય પ્રદેશ છે તો જ્યારે આપણે tan ઇનવર્સ ઓફ √x બરાબર થીટા ધારતા હોય ત્યારે થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 હવે જો x જે છે એ 0 થી 1 ની વચ્ચે આપેલો છે અહીંયા પહેલા સાદુરૂપ આપી દઈએ આને
તો રૂટ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા. ટેન ઇનવર્સ ઓફ રૂટ એક્સ ઇક્વલ ટુ થીટા, તો રૂટ એક્સ ઇક્વલ ટુ ટેન થીટા. તો એક્સ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા. બરાબર છે. ટેન ઇનવર્સ ઓફ રૂટ એક્સ ઇક્વલ ટુ થીટા, રૂટ એક્સ બરાબર ટેન થીટા અને એક્સ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા. હવે જો એક્સ જે છે એ 0 થી 1 ની વચ્ચે આપેલો, તો એને આપણે અહીંયા લઈ લઈએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એક્સ જે છે એ 0 થી 1 ની વચ્ચે છે. હવે જો આપણની પાસે રૂટ એક્સ છે અહીંયા, બરાબર, આપણી પાસે રૂટ એક્સ છે, તો આને રૂટ લ્યો તમે તો આ આવું થશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ રૂટ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 0નું રૂટ 0 અને 1નું રૂટ 1. જ્યારે તમે વર્ગમૂળ લેતા હોય, બંને બાજુ વર્ગમૂળ લ્યો, ત્યારે અહીંયા +1 અને -1 બંને ઓપ્શન લેવા પડે. પરંતુ અહીંયા તમે જુઓ રૂટ છે, રૂટની અંદર પ્લસ જ લેવાનું હોય, માઇનસ લેવાનું ન હોય. એટલે જ્યારે રૂટ એક્સ હોય ત્યારે 0 થી 1 એમ જ રહેશે. તો રૂટ એક્સ જે છે એ 0 થી 1 ની વચ્ચે છે, તો રૂટ એક્સ બરાબર શું છે? ટેન થીટા. એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો ટેન થીટા 0 થી 1 ની વચ્ચે છે, તો સીધી વાત છે કે થીટા જે છે એ 0 થી π/4 ની વચ્ચે હોય. બરાબર છે. tan 0 એટલે 0 અને tan π/4 એટલે 1. પહેલું ચરણ છે, પહેલા ચરણમાં tan વધતું વિધેય હોય, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. આને કહી દો સમીકરણ નંબર 1. હવે આ જે સાબિત કરવાનું કીધું છે એમાં આપણે RHS થી શરૂઆત કરશું. આપણી પાસે x છે, જો એમાં 1 - x 1 + x છે, તો આ x આપણી પાસે છે tan સ્ક્વેર થીટા. તો એનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીએ. તો શરૂઆત અહીંયાથી કરીએ. RHS ઇક્વલ ટુ 1/2 cos ઇનવર્સ 1 - x upon 1 + x. હવે જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દઈશું? tan સ્ક્વેર થીટા. એટલે આ થશે 1/2 cos ઇનવર્સ 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. બરાબર છે. 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. તો જો આ એક સૂત્ર છે. કયું સૂત્ર છે? cos 2 થીટાનું સૂત્ર છે 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. તો અહીંયા લખીએ આપણે 1/2 cos ઇનવર્સ ઓફ cos 2 થીટા. cos 2 થીટાનું આ સૂત્ર છે. જો ખ્યાલ ન હોય તો અહીંયા લખી દઉં. cos 2 થીટા ઇક્વલ ટુ 1 - tan સ્ક્વેર થીટા upon 1 + tan સ્ક્વેર થીટા. cos 2 થીટાનું આ સૂત્ર છે. જો ખ્યાલ ન હોય તો યાદ રાખજો. હવે તો 1/2 cos ઇનવર્સ ઓફ cos 2 થીટા. તો cos ઇનવર્સ ઓફ cos 2 થીટા, તો 2 થીટા બહાર આવી જશે. 1/2 ઇન્ટુ 2 થીટા. 2 થીટા બહાર શું કામ આવ્યું? તો એની માટેની શરત હોવી જોઈએ કે 2 થીટા બિલોંગ્સ ટુ ક્યાં હોવું જોઈએ? સૌરુત અંતરાલ 0 થી π ની વચ્ચે હોવું જોઈએ. પણ અહીંયા જુઓ સમીકરણ 1 માં કે થીટા જે છે એ 0 થી π/4 માં છે, તો 2 થીટા છે એ ક્યાં આવશે? બંને બાજુ 2 વડે ગુણી નાખો. 2 થીટા અને આ થઈ ગયું π/2. આ સમીકરણ નંબર 2. તો 2 થીટા છે એ 0 થી π/2 ની વચ્ચે છે. 0 થી π/2 એ 0 થી π ની વચ્ચે આવી જાય છે. એટલા માટે 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π. આવું આપણે લખી શકીએ. બરાબર છે. અહીંયા લખી નાખીએ સમીકરણ નંબર 2 પરથી. સમીકરણ 2 પરથી. હવે 2 કેન્સલ ને વૈધો ખાલી થીટા. હવે થીટા બરાબર શું ધાર્યું છે તમે? તો થીટા બરાબર tan ઇનવર્સ ઓફ રૂટ એક્સ. અહીંયા લખી નાખો tan ઇનવર્સ ઓફ રૂટ એક્સ. આ જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું LHS. ખ્યાલ આવ્યો શું કરવાનું? પહેલાં તો કોઈ પણ આ પ્રકારના દાખલા આપેલા હોય તેમાં ધારી લેવાનું કોઈ પણ એક વસ્તુ. જેમ આપણે અહીંયા ધાર્યું tan ઇનવર્સ ઓફ રૂટ એક્સ ઇક્વલ ટુ થીટા. પછી થીટા ક્યાંથી ક્યાં છે મેળવી લેવાનું.
એક્સ મેળવી લેવાનો, બાકીની કિંમત મૂકી દેવાની. તો આ રીતે સાબિત થઈ ગયું. પ્રકરણ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 10. સાબિત કરો કોટ ઇનવર્સ ઓફ રૂટ 1 પ્લસ સાઇન એક્સ પ્લસ રૂટ 1 માઇનસ સાઇન એક્સ અપોન રૂટ 1 પ્લસ સાઇન એક્સ માઇનસ રૂટ 1 માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ એક્સ બાય 2, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 વિવૃત અંતરાલમાં. હવે આ કેવી રીતે સાબિત કરશો? તો જો સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે તો ખૂણો જે આપ્યો છે એ ખૂણાને જોઈ લઈએ. તો આનો આન્સર લખીએ. x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2, એટલે 0 લેસ ધેન x લેસ ધેન પાઈ બાય 2. બરાબર, એ આપણે લખી નાખ્યું. હવે અહીંયા જો રૂટ 1 પ્લસ સાઇન એક્સ, રૂટ 1 પ્લસ સાઇન એક્સ છે એને આપણે ફેરવવું પડે. તો એને કેવી રીતે ફેરવીએ તો એ નાનું થઈ જાય, સરળ થઈ જાય. તો એને આપણે જોઈએ. રૂટ 1 પ્લસ સાઇન એક્સ. હવે હું કેવી રીતે ફેરવું છું એ ધ્યાન રાખજો. અહીંયા રૂટ એમ નામ એક છે એનું આપણે જોઈએ, પણ એ પહેલા સાઇન એક્સ છે. તો સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા કોસ થીટા એવું સૂત્ર છે. બરાબર છે. સાઇન 2 થીટાનું સૂત્ર છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા સાઇન એક્સ છે એની જગ્યાએ હું લખી શકું 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. બરાબર છે. સાઇન એક્સની જગ્યાએ લખ્યું 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2, સાઇન 2 થીટાના સૂત્ર પરથી. હવે અહીંયા સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 છે, તો એકની જગ્યાએ હું એવું લખી શકું સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર. બરાબર છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એ 1 થાય છે. તો અહીંયા આપણે સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 એકની જગ્યાએ લખી શકીએ. તો જુઓ સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2. સાઇન સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ કોસ સ્ક્વેર એક્સ બાય 2 એ એકની જગ્યાએ, અને સાઇન એક્સનું 2 સાઇન એક્સ બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. હવે આને હું ક્રમમાં ગોઠવું તો આવી રીતે થશે. કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ 2 કોસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન એક્સ બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2. તો હવે તમે ધ્યાનથી જોશો તો આ એક પૂર્ણ વર્ગ પદાવલી છે. કોસ સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ 2 કોસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન એક્સ બાય 2 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ બાય 2, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. તો આને આપણે કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 એનો સ્ક્વેર એમ લખી શકીએ. તો કે લખી શકીએ કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 એનો હોલ સ્ક્વેર. જો કદાચ નો ખ્યાલ આવ્યો હોય તો હવે જુઓ આનો સ્ક્વેર કરી જુઓ તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ. તો સાચું છે. હવે રૂટની અંદર સ્ક્વેર હોય એટલે રૂટ અને સ્ક્વેર બંને નીકળીને માનાંક આવી જાય. તો માનાંકમાં કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2. હવે આ માનાંક ખોલવા માટે આપણે અહીંયા આવવું પડશે. એક્સ ક્યાં છે? તો એક્સ જે છે એ 0 થી પાઈ બાય 2 ની વચ્ચે છે. તો એક્સ બાય 2 છે એ 0 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 4. એક્સ બાય 2 0 થી પાઈ બાય 4 ની વચ્ચે છે. તો 0 થી પાઈ બાય 4 એટલે પહેલું ચરણ, એમાં કોસ એક્સ બાય 2 સાઇન એક્સ બાય 2 બંને ધન હોય. બંને ધન હોય તેનો સરવાળો પણ ધન જ હોય. તો સ્વાભાવિક છે કે કોસ એક્સ બાય 2 અને સાઇન એક્સ બાય 2 બંને ધન હશે. તો અહીંયા આપણે લખી નાખીએ કે કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2. બરાબર, માનાંક છૂટી જાય. શું કામ? 0 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન પાઈ બાય 4 હોવાથી. આને આપણે કદાચ સમીકરણ નંબર 1 કહી દઈએ તો અહીંયા લખી શકાય કે સમીકરણ 1 પરથી. બરાબર છે, સમીકરણ 1 ઉપરથી. હવે 1 પ્લસ સાઇન એક્સ નું થઈ ગયું. સેમ આવી રીતે આપણે 1 માઇનસ સાઇન એક્સ નું કરી શકીએ. તો 1 માઇનસ સાઇન એક્સ નું શું થશે? રૂટ 1 માઇનસ સાઇન એક્સ. તો આ બધી ગણતરી એમાં જે અહીંયા પ્લસ છે તે માઇનસ થઈ જશે. એટલે આના બરાબર આવશે કોસ, અથવા તો આમ ન લખવું હોય તો ડાયરેક્ટ આપણે લખી શકીએ
આ અહીંયા પદ માનાંક છે ત્યાં સુધી કે માનાંકમાં cos x બાય 2 માઇનસ sin x બાય 2. હવે માનાંક ખુલશે. જો અહીંયાથી આ ડાયરેક્ટ લખી શકાય. શું કામ? તો બધા પદ સરખા જ છે. અહીંયા જે પ્લસ છે ત્યાં વચ્ચે માઇનસ આવી જાય છે. તો હવે માનાંક આમાં ખુલશે કે નહીં ખુલે? તો cos x બાય 2 અને sin x બાય 2 0 થી પાઈ બાય 4. તો જુઓ તમે 0 આગળ કોસની કિંમત 1 હોય અને પાઈ બાય 4 આગળ કોસની કિંમત 1/√2. એટલે કોસ જે છે એ 1 થી 1/√2 ઘટે છે. જ્યારે 0 આગળ સાઇનની કિંમત 0 અને પાઈ બાય 4 આગળ 1/√2. તો તમે કમ્પેરિઝન કરશો તો 0 થી પાઈ બાય 4 ની અંદર કોસ જે છે એ મોટો છે અને સાઇન છે એ નાનો છે. બરાબર? કિંમતો બધી તમે જોશો 0 થી પાઈ બાય 4 ની અંદર તો એની અંદર કોસ જે છે એ સાઇન કરતાં મોટો છે. એટલે cos x બાય 2 માઇનસ sin x બાય 2 છે એ ધન થશે અને એને આપણે લખી શકીશું cos x બાય 2 માઇનસ sin x બાય 2. શું કામ આવ્યું એ ખ્યાલ આવ્યો ને? 0 થી પાઈ બાય 4 ની અંદર cos જે છે એ sin કરતાં મોટો છે. એની કિંમતો તમે લ્યો એટલે તમને ખ્યાલ આવી જશે. તો હવે આપણને √1 પ્લસ sin x અને √1 માઇનસ sin x બંને મળી ગયું છે. તો આપણે LHS થી શરૂઆત કરીએ અને કિંમતો મૂકીએ. તો LHS ઇક્વલ ટુ cos ઇનવર્સ. હવે ડાયરેક્ટ √1 પ્લસ sin x અને √1 માઇનસ sin x ની કિંમતો મૂકીશ. તો √1 પ્લસ sin x એટલે cos x બાય 2 પ્લસ sin x બાય 2 પ્લસ √1 માઇનસ sin x એટલે cos x બાય 2 માઇનસ sin x બાય 2 cos x બાય 2 માઇનસ sin x બાય 2 છેદમાં cos x બાય 2 પ્લસ sin x બાય 2 વચ્ચે માઇનસ છે એટલે નિશાની ઉલટાઈ જશે. cos જે છે એ ઋણ થઈ જશે માઇનસ cos x બાય 2 અને પ્લસ sin x બાય 2. ખ્યાલ આવ્યો? √1 પ્લસ sin x અને √1 માઇનસ sin x ની કિંમતો આપણે આમાં મૂકી છે. હવે જો શું કેન્સલ થાય છે? તો ઉપર sin x કેન્સલ થાય છે અને નીચે cos x બાય 2 cos x બાય 2 કેન્સલ થાય છે. તો શું વધશે? cos ઇનવર્સ ઓફ ઉપર cos x બાય 2 પ્લસ cos x બાય 2 એટલે 2 cos x બાય 2 એના છેદમાં sin x બાય 2 વત્તા sin x બાય 2 એટલે 2 sin x બાય 2. તો બે કેન્સલ. cos x બાય 2 એના છેદમાં sin x બાય 2 એટલે cot x બાય 2 cotના છેદમાં sin cosના છેદમાં sin એટલે cot. તો cos ઇનવર્સ ઓફ cot x બાય 2. ભૂલ થઈ છે આપણે અહીંયા cot ઇનવર્સ આવે. cot ઇનવર્સ ઓફ cot x બાય 2. તો જુઓ હવે cot ઇનવર્સ ઓફ cot x બાય 2 છે તો x બાય 2 સીધો બહાર આવી જાય. x બાય 2 બહાર આવે એટલે અહીંયા આપણે લખી શકીએ x બાય 2. પણ શું કામ લખી શકીએ? તો જો અહીંયા આપણે સમીકરણ 1 લખેલું છે કે x બાય 2 0 થી પાઈ બાય 4 ની અંદર છે. x બાય 2 0 થી પાઈ બાય 4 અંદર છે એટલે cot ઇનવર્સના યોગ્ય પ્રદેશની અંદર છે. અહીંયા આપણે લખી શકીએ સમીકરણ 1 પરથી. બરાબર છે? સમીકરણ 1 ઉપરથી cot ઇનવર્સ ઓફ cot x બાય 2 ઇક્વલ ટુ x બાય 2. તો x બાય 2 આપણને જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું છે એટલે RHS. ખ્યાલ આવ્યો? કોઈ પણ દાખલો હોય સિમ્પલી આપણે સોલ્વ કરી શકીએ. પ્રકરણ સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 11 સાબિત કરો tan ઇનવર્સ ઓફ √1 પ્લસ x માઇનસ √1 માઇનસ x અપોન √1 પ્લસ x પ્લસ √1 માઇનસ x ઇક્વલ ટુ પાઈ બાય 4 માઇનસ 1 બાય 2 cos ઇનવર્સ ઓફ x, જ્યાં -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે જો આ પ્રકારના દાખલાની અંદર તમારે x બરાબર કંઈક ધારવું પડે તો શું ધારશો તમે? તો તમને આઈડિયા આવે 1 પ્લસ x અને 1 માઇનસ x છે. જો x ઇક્વલ ટુ cos થીટા અથવા તો cos 2 થીટા તમે ધારો તો તમે આગળ ચાલી શકો. બરાબર છે? tan ઇનવર્સ ઓફ √1 પ્લસ x ઇક્વલ ટુ આપણે અહીંયા cos 2 થીટા ધારશું. તો cos 2 થીટા ધારવા માટે
લખી નાખું હું અહીંયા x ઇક્વલ ટુ cos 2 થીટા. x ઇક્વલ ટુ cos 2 થીટા છે તો તમારે ધારવું શું પડે? તો અહીંયા લખું કે ધારો કે cos ઇનવર્સ ઓફ x ઇક્વલ ટુ 2 થીટા. ધારો કે cos ઇનવર્સ ઓફ x ઇક્વલ ટુ 2 થીટા, તો x ઇક્વલ ટુ cos 2 થીટા. તો અહીંયા આપણે એવું પણ લખવું પડે કે 2 થીટા બિલોંગ્સ ટુ સૌરુત અંતરાલ 0 થી પાઈ. બરાબર છે. હવે x ઇક્વલ ટુ cos 2 થીટા આપણને મળ્યું. સામે જુઓ x જે છે એ -1/√2 થી 1 ની વચ્ચે છે, એટલે અહીંયા લખું હું -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે x બરાબર શું છે? cos 2 થીટા, એટલે કિંમત મૂકું કે -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે -1/√2 cos ની કિંમત ક્યારે હોય? તો બીજા ચરણની અંદર cos માઇનસ હોય, અને 1/√2 કિંમત એટલે π/4. તો બીજા ચરણનો એ ખૂણો હોય 3π/4, છેદ કરતા અંશ 1 ઓછો. બરાબર છે. cos 3π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 2 થીટા, અને 1 એટલે 0 આગળ, તો cos 0. બરાબર છે. cos 3π/4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos 0. હવે તમારે cos દૂર કરવો છે તો ચરણ જોવું પડે, બીજું ચરણ. બીજા ચરણની અંદર cos જે છે એ ઘટતું વિધેય છે. ઘટતું વિધેય છે એટલે અસમતા છે એ ઉલટાઈ જશે. આમ લખાય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/4. શું કામ? તો કે બીજા ચરણમાં cos ઘટતું છે. બરાબર છે. બીજા ચરણમાં cos ઘટતું વિધેય છે, એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/4 આવું થયું. તો 2 થીટા છે, 2 વડે ભાગી નાખો તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3π/8. આને કહી દો સમીકરણ નંબર 1. બરોબર. હવે આગળ ગણીએ. તો હવે જે શરૂઆત થાય છે દાખલાની, LHS થી શરૂઆત કરો. LHS ઇક્વલ ટુ tan ઇનવર્સ √1 પ્લસ એક્સ માઇનસ √1 માઇનસ એક્સ એના છેદમાં √1 પ્લસ એક્સ પ્લસ √1 માઇનસ એક્સ. બરાબર. હવે x ઇક્વલ ટુ શું છે? cos 2 થીટા. એ અહીંયા મૂકી દો. તો tan ઇનવર્સ ઓફ √1 પ્લસ cos 2 થીટા માઇનસ √1 માઇનસ cos 2 થીટા એના છેદમાં √1 પ્લસ cos 2 થીટા પ્લસ √1 માઇનસ cos 2 થીટા. હવે 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા, અને 1 માઇનસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા. તો એ બંને સૂત્ર અહીંયા આપણે મૂકીએ. બહુ જાણીતા સૂત્ર છે કે 1 પ્લસ cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 2 sin સ્ક્વેર થીટા. બરાબર છે. હવે છેદમાં જુઓ તો છેદમાં પણ આવું જ થશે. √2 cos સ્ક્વેર થીટા માઇનસ પ્લસ sin સ્ક્વેર થીટા. પણ હવે જુઓ અહીંયા √2 છે, આમાંય √2 છે, તો આ ઉપર અંશમાંથી √2 કોમન નીકળી જાય. છેદમાં પણ અહીંયા √2 છે, અહીંયા પણ √2 છે, છેદમાંથી √2 કોમન નીકળી જાય. ઉપર નીચેથી √2 કેન્સલ થઈ જાય. જો હું લખું છું tan ઇનવર્સ ઓફ, અંશમાંથી √2 કોમન કાઢી લીધું આખું, તો વધશે રૂટમાં cos સ્ક્વેર થીટા એટલે માનાંક cos થીટા. બરાબર. માઇનસ અહીંયાથી √2 કોમન નીકળી ગયું છે એટલે વધશે ખાલી √sin સ્ક્વેર થીટા એટલે માઇનસ માનાંકમાં sin થીટા. ખ્યાલ આવ્યો? √2 કોમન કાઢી લીધું છે એટલે અહીંયા √2 બહાર આવી ગયું. અંદર વધ્યું √cos સ્ક્વેર થીટા, રૂટની અંદર સ્ક્વેર એટલે એ માનાંક થઈ જાય. સેમ આવું તે છેદની અંદર √2
માનાંકની અંદર cos થીટા પ્લસ sin થીટા. તો √2 કેન્સલ. હવે cos થીટા અને sin થીટા, તો જો થીટા છે એ 0 થી 3π/8 ની વચ્ચે છે, તો 0 થી 3π/8 એટલે એ પહેલું ચરણ આવે, બરાબર છે. પહેલા ચરણની અંદર જે ખૂણો હોય એની માટે sin અને cos બંને ધન છે. sin cos બંને ધન હોય તો આ માનાંક આપણે એમનેમ ખોલી શકીએ. તો tan ઇનવર્સ ઓફ cos થીટા માઇનસ sin થીટા અપોન cos થીટા પ્લસ sin થીટા. હવે 12 tan ઇનવર્સ છે, અંદર પણ આપણે tan માં ફેરવવું પડે. અંદર આપણે tan માં કેવી રીતે ફેરવશું? તો જો tan થીટા એટલે sin થીટાના છેદમાં cos થીટા. તો ઉપર નીચે આપણે બંનેને cos થીટા વડે ભાગી નાખીએ, તો અહીંયા એક આવી જશે, અહીંયા આવી જશે sin થીટાના છેદમાં cos થીટા એટલે tan થીટા. એવી રીતે અહીંયા પણ 1 અને tan થીટા. તો અંશ અને છેદને cos થીટા વડે ભાગતા, તો એને લખું અહીંયા tan ઇનવર્સ ઓફ 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. અંશ છેદને બંનેને cos થીટા વડે ભાગ્યું. તો હવે 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા એટલે આપણે લખી શકીએ tan ઇનવર્સ ઓફ tan π/4 માઇનસ થીટા. એ કેવી રીતે આવ્યું? તો અહીંયા 1 છે, 1 ની જગ્યાએ લખી શકાય tan π/4, બરાબર છે. 1 ની જગ્યાએ tan π/4 લખી શકાય. એવી રીતે અહીંયા tan થીટા છે એની સાથે કાંઈ ન ગુણાયેલું હોય તો 1 ગુણાયેલું હોય, બરાબર છે. જેની સાથે કાંઈ ગુણાયેલું ન હોય તે 1 તો હોય જ તે, તો 1 ની જગ્યાએ લખી શકાય tan π/4. તો સૂત્ર આવું કંઈક બને tan π/4 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan થીટા. તો એ જે છે એ tan આલ્ફા પ્લસ tan બીટા, tan આલ્ફા માઇનસ tan બીટા અપોન 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા એવું સૂત્ર થાય છે. tan આલ્ફા પ્લસ બીટાનું, આલ્ફા માઇનસ બીટાનું. અહીંયા લખી દઉં છું હું સૂત્ર, જો tan આલ્ફા માઇનસ બીટા એટલે tan ઓફ આલ્ફા માઇનસ tan ઓફ બીટા એના છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા, બરાબર છે. એમાં તમારે બીટા બરાબર સમજવાનું છે થીટા અને આલ્ફા એટલે π/4. એ ઉપરથી આ આવ્યું છે આખું. તો હવે tan ઇનવર્સ ઓફ tan π/4 માઇનસ થીટા એની જગ્યાએ આપણે માત્ર π/4 માઇનસ થીટા લખી શકીએ. શું કામ લખી શકીએ? તો જો થીટા જે છે એ 0 થી 3π/8 ની વચ્ચે છે, તો થીટાને π/4 બાદ કરવાનું છે, π/4 માંથી બાદ કરવાનું છે. એની પણ ગણતરી આપણે અહીંયા દર્શાવી દઈએ કે થીટા જે છે એ 0 થી 3π/8 ની વચ્ચે છે. આખાને માઇનસ વડે ગુણી નાખો તો -3π/8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, બરાબર છે. આખાને માઇનસ વડે ગુણી નાખ્યું. હવે π/4 ઉમેરી દો તો π/4 માઇનસ 3π/8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4 માઇનસ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. તો આ π/4 માઇનસ 3π/8 ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો 2π માઇનસ 3π એટલે માઇનસ π/8 થી π/4 ની વચ્ચે છે, બરાબર. જે π/4 માઇનસ થીટા છે એ માઇનસ π/8 થી π/4 ની વચ્ચે છે. તો એની ઉપરથી શું સાબિત થાય છે કે tan ઇનવર્સ ઓફ tan π/4 માઇનસ થીટા માઇનસ π/4 માઇનસ થીટા જે છે માઇનસ π/2 થી π/2 ની વચ્ચે છે. એટલે આપણે π/4 માઇનસ થીટા લખી શકીએ. π/4 માઇનસ થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ માઇનસ π/2 થી π/2, બરાબર છે. હવે π/4 માઇનસ થીટા, થીટા બરાબર શું છે? તો કે થીટા નહીં, 2 થીટા બરાબર cos ઇનવર્સ ઓફ x છે. તો થીટા બરાબર 1/2 cos ઇનવર્સ ઓફ x.
તો પાઈ બાય 4 માઇનસ 1/2 cos ઇનવર્સ ઓફ x. બરાબર છે. 2 થીટા બરાબર cos ઇનવર્સ ઓફ x, તો થીટા બરાબર 1/2 cos ઇનવર્સ ઓફ x. તો આ આપણને સાબિત કરવાનું કીધું હતું, એના બરાબર આપણે લખી શકીએ RHS. ખૂબ જ ધ્યાન રાખીને દાખલાને જોવાનો છે, અગત્યનો દાખલો છે અને ભૂલ થાય એવી શક્યતા છે, એટલે ખાસ કાળજી લઈને એક એક સ્ટેપ છતાં x ક્યાંથી ક્યાં છે, થીટા ક્યાંથી ક્યાં છે, દરેક વસ્તુની કાળજી લેવી. ખ્યાલ આવી ગયો? પ્રકરણ સ્વાધ્યાય 2 નો દાખલા નંબર 12 સાબિત કરો 9π/8 minus 9π/4 sin inverse 1/√3 equal to 9/4 sin inverse 2√2/3. હવે આ સાવ સિમ્પલ છે. તો જો આપણે LHS થી શરૂઆત કરશું અને RHS એ પહોંચી જશું આરામથી. LHS equal to 9π/8 minus 9/4 sin inverse 1/3. હવે આમાંથી કોમન જે નીકળતું હોય એ કોમન કાઢી લ્યો. તો કોમન શું નીકળશે? તો કે 9 કોમન નીકળશે, છેદમાંથી 4 કોમન નીકળશે. બસ આની સિવાય કાંઈ કોમન નહીં નીકળે, એટલે 9/4 આ કોમન નીકળે. તો વધશે શું અહીંયા? π/2 માઇનસ અહીંયા વધશે sin ઇનવર્સ 1/3. બરાબર છે. જે કોમન નીકળતું હતું એ કોમન કાઢી લીધું. તો હવે અંદર જુઓ π/2 માઇનસ sin ઇનવર્સ થીટા, તો sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇક્વલ ટુ π/2 એવું સૂત્ર છે. બરાબર છે. sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. તો π/2 માઇનસ sin ઇનવર્સ x એટલે cos ઇનવર્સ x લખી શકાય? તો કે હા લખી શકાય. 9/4 cos ઇનવર્સ 1/3. તો કેવી રીતે અહીંયા લખી નાખું? sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. બરાબર છે. આ સૂત્ર ઉપરથી π/2 માઇનસ sin ઇનવર્સ x એટલે cos ઇનવર્સ 1/3. તો હવે cos ઇનવર્સ 1/3 છે, આપણે સાબિત શું કરવાનું છે? sin ઇનવર્સ 2√2/3. તો sin ઇનવર્સ 2√2/3 થશે. એની માટે આપણે એક સરસ મજાનો નાનો અમથો ત્રિકોણ દોરી નાખીએ. આને કહી દો થીટા. તો cos ઇનવર્સ 1/3 એટલે પાછળની બાજુ 1, સામેની બાજુ કર્ણ 3. તો પાયથાગોરસ ઉપરથી આ બાજુ આપણને મળે 2√2. બરાબર છે. પાયથાગોરસથી આ બાજુ આપણને મળે 2√2. તો હવે 9/4 એમને રહેવા દેવાનું છે. cos ઇનવર્સ 1/3, cos ઇનવર્સ 1/3 ને આપણે sin ઇનવર્સમાં ફેરવી નાખશું 2√2/3. સાવ સિમ્પલ થઈ ગયું. 9/4 એમને sin ઇનવર્સ 2√2/3. તો આજે આપણને સાબિત કરવાનું કીધું હતું, એ સાબિત થઈ ગયું. આના બરાબર લખી નાખો RHS. ખ્યાલ આવી ગયો? પ્રકરણ સ્વાધ્યાય 2 નો 13મો દાખલો સમીકરણ ઉકેલો 2 tan ઇનવર્સ ઓફ cos x ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 2 cos x. આ સમીકરણને ઉકેલવાનું છે, એટલે કે આપણે x મેળવવાનો છે. તો શું કરશું? જો અહીંયા 2 tan ઇનવર્સ ઓફ cos x છે, એને આપણે 2 વખત લખશું, tan ઇનવર્સ ઓફ cos x પ્લસ tan ઇનવર્સ ઓફ cos x. બરાબર છે. તો શરૂઆત કરીએ. 2 tan ઇનવર્સ ઓફ cos x છે, એને 2 વખત લખીશું, tan ઇનવર્સ ઓફ cos x પ્લસ tan ઇનવર્સ ઓફ cos x. એના બરાબર શું છે? તો કે tan ઇનવર્સ ઓફ 2 cosec x. આ સાબિત નથી કરવાનું, એટલે બંનેને સરખાવેલા રાખવાના છે આપણે. તો tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ એટલે જો થઈ જશે tan ઇનવર્સ x, x એટલે cos x, tan ઇનવર્સ cos x પ્લસ cos x એના છેદમાં 1 માઇનસ cos x ઇન્ટુ cos x એટલે cos સ્ક્વેર x ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 2 cosec x. બરાબર છે. કયું સૂત્ર યુઝ કર્યું? અહીંયા આપણે લખી નાખીએ tan x, tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y ઇક્વલ ટુ tan ઇનવર્સ
x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. હવે જો આની અંદર આપણને cos x ની કિંમત ખબર નથી એટલે xy લેસ ધેન 1 હોય એવું જરૂરી નથી. પણ જો આ જે છે એ cos સ્ક્વેર x છે, દરેકમાં એવું જરૂરી ન હોય, પણ અહીંયા cos સ્ક્વેર x છે. આપણને ખબર છે cos સ્ક્વેર x છે એ 0 થી 1 ની વચ્ચે જ હોય છે. cos સ્ક્વેર x 0 થી 1 ની વચ્ચે જ હોય છે એટલે અહીંયા જો xy લેસ ધેન 1 આવું હોવું જોઈએ અને એવું થશે. cos સ્ક્વેર x છે એ હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય. બરાબર છે. એટલે આપણે અહીંયા સીધી ગણતરી કરશું. cos x પ્લસ cos x એટલે 2 cos x tan ઇનવર્સ ઓફ 2 cos x એના છેદમાં 1 માઇનસ cos સ્ક્વેર x સામેની બાજુ tan ઇનવર્સ ઓફ 2 cosec x. હવે બંને બાજુ tan ઇનવર્સ છે, બંને બાજુ tan વિધેય લગાડી દો તો tan ઇનવર્સ નીકળી જાય તો માત્ર વધશે 2 cos x અપોન 1 માઇનસ cos સ્ક્વેર x. બરાબર છે. 1 માઇનસ cos સ્ક્વેર x એટલે sin સ્ક્વેર x. sin સ્ક્વેર x ઇક્વલ ટુ 2 cosec x. બંને બાજુ 2 કેન્સલ થઈ જશે. હવે sin સ્ક્વેર x છે એમાંથી એક sin x ને સામે ગુણાવી દો તો sin x ઇન્ટુ cosec x એટલે 1. બંને એકબીજાના વ્યસ્ત છે તો cos x ના છેદમાં sin x વધશે અને સામેની બાજુ sin x ઇન્ટુ cosec x. એક sin x ને સામે ગુણાવી દીધો તો cos x ના છેદમાં sin x તો એ થઈ જશે cot x અને સામેની બાજુ 1. cot x બરાબર 1 અને આપણે બીજી રીતે લખી શકીએ tan x બરાબર 1. બરાબર છે. cot x બરાબર 1 તો tan x બરાબર પણ 1. હવે tan x બરાબર 1 છે તો એનો ઉકેલ શું આવશે તો પાઈ બાય 4. પણ માત્ર પાઈ બાય 4 ન આવે. જ્યારે tan x બરાબર 1 કીધું હોય ત્યારે એનો ઉકેલ વ્યાપક ઉકેલ મળે x ઇક્વલ ટુ n પાઈ પ્લસ પાઈ બાય 4. બરાબર છે. x ઇક્વલ ટુ n પાઈ પ્લસ પાઈ બાય 4 જ્યાં n બિલોંગ્સ ટુ z. x ઇક્વલ ટુ n પાઈ પ્લસ પાઈ બાય 4 આ એનો વ્યાપક ઉકેલ મળે. x બરાબર પાઈ બાય 4 આગળ તો કિંમત એની 1 થશે જ તે, પણ જ્યાં જ્યાં n પાઈ પ્લસ પાઈ બાય 4 જેટલી કિંમત છે બધા માટે પણ 1 થશે એટલે એનો વ્યાપક ઉકેલ લખવો પડે x ઇક્વલ ટુ n પાઈ પ્લસ પાઈ બાય 4. ખ્યાલ આવી ગયો? પ્રકરણ સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 14. સમીકરણ ઉકેલો tan ઇનવર્સ ઓફ 1 માઇનસ x અપોન 1 પ્લસ x ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ x જ્યાં x ગ્રેટર ધેન 0 એવું રકમમાં આપી દીધું છે. હવે આનું સોલ્યુશન લખીએ તો જો ઉકેલવાનું છે એટલે આપણે એમનામ રહેવા દેવું પડશે બંને બાજુ બરાબરની. તો tan ઇનવર્સ ઓફ 1 માઇનસ x 1 પ્લસ x ઇક્વલ ટુ 1/2 tan ઇનવર્સ x છે. આ જે 1/2 છે એના બે ને આપણે સામેની બાજુ ગુણાવી દઈએ એટલે એ શું થઈ જશે 2 tan ઇનવર્સ ઓફ 1 માઇનસ x અપોન 1 પ્લસ x ઇક્વલ ટુ tan ઇનવર્સ x. બરાબર છે. બે ને આપણે સામેની બાજુ ગુણાવી દીધા. હવે શું થશે 2 tan ઇનવર્સ થીટા એટલે tan ઇનવર્સ થીટા પ્લસ tan ઇનવર્સ થીટા બે વખત લખાશે. હવે આઈડિયા આવી જશે તમને. તો tan ઇનવર્સ ઓફ 1 માઇનસ x અપોન 1 પ્લસ x પ્લસ tan ઇનવર્સ ઓફ 1 માઇનસ x અપોન 1 પ્લસ x ઇક્વલ ટુ tan ઇનવર્સ x. આ જે 2 ગુણ્યા tan ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x છે એને આપણે બે વખત લખી નાખ્યું. હવે એનો સરવાળો થશે. એનો સરવાળો લખવું અહીંયા tan ઇનવર્સ 1 માઇનસ x અપોન 1 પ્લસ x પ્લસ 1 માઇનસ x અપોન 1 પ્લસ x એના છેદમાં 1 માઇનસ x અપોન 1 પ્લસ x એનો હોલ સ્ક્વેર.
બરાબર છે? આ કયા સૂત્ર ઉપરથી આવ્યું? એ સૂત્ર અહીંયા લખી દઉં. tan inverse x plus tan inverse y equal to tan inverse x plus y upon 1 minus xy. અહીંયા આપણને x અને y ની ખબર નથી, એટલે કે 1 minus x upon 1 plus x જે છે એ ધન છે ઋણ છે આપણને ખ્યાલ નથી, એટલા માટે આપણે કોઈ પણ સૂત્ર લેશું, જે સાદું સૂત્ર જે છે મેઇન એ લીધું. હવે આગળ જે x ની કિંમત મળે એ ચકાસશું, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો જો હવે આગળ આ બંને સરખા છે એટલે એને 2 into 1 minus x upon 1 plus x લખી શકાય. તો કે હા લખી શકાય. tan inverse of 2 1 minus x upon 1 plus x એના છેદમાં આનો લસા લ્યો તો 1 plus x નો હોલ સ્ક્વેર એને ગુણ્યા 1, તો 1 plus x નો હોલ સ્ક્વેર શું થશે? 1 plus 2x plus x square minus 1 minus x નો હોલ સ્ક્વેર, 1 minus x નો હોલ સ્ક્વેર થશે 1 minus 2x plus x square અને આખાના છેદમાં 1 plus x square 1 plus x એનો હોલ સ્ક્વેર. બરાબર છે? આવું મળ્યું 2 into 1 minus x upon 1 plus x એના છેદમાં 1 plus 2x plus x square minus 1 minus 2x plus x square. તો હવે એમાં કેન્સલ શું થાય છે? જો 1 1 કેન્સલ થઈ જાય છે, x square કેન્સલ થઈ જાય છે, તો અંશમાં વધે છે આના બરાબર tan inverse x લખવાનું રહી ગયું હતું. બરાબર છે? હવે અહીંયા વધ્યું અંશમાં tan inverse of 2 1 minus x upon 1 plus x, જેનો છેદ છે 1 plus x નો હોલ સ્ક્વેર એ ઉપર આવી જશે, અહીંયા 1 plus x એનો હોલ સ્ક્વેર, છેદમાં વધશે 2x વત્તા 2x એટલે 4x. હવે અહીંયા જો આ 1 plus x સ્ક્વેર છે એ એક ઉડી જશે ને એક વધશે, તો 1 minus x અહીંયા સામેની બાજુ લખી નાખું tan inverse x. તો 1 minus x into 1 plus x એટલે 1 minus x square. તો tan inverse 1 minus x square આગળ છે 2 એના છેદમાં 4x એના બરાબર tan inverse x. 1 minus x square ક્યાંથી આવ્યું? 1 minus x into 1 plus x. હવે અહીંયા 2 દુ 4, સામેની બાજુ બંને tan inverse છે, તો આખાને tan લગાડી દઈએ તો tan inverse નીકળી જાય, તો ખાલી વધશે 1 minus x square upon 2x equal to x. તો આ 2x ને સામેની બાજુ ગુણાવી દઈએ તો 1 minus x square equal to 2x square. બરાબર છે? આ x square ને સામેની બાજુ લઈ જાવ તો એ થઈ જશે x cube. તો 1 equal to 3x square. સોરી મારે બોલવામાં ભૂલ થઈ ગઈ. 1 minus x square બરાબર 2x square. x square ને સામેની બાજુ લઈ જાઓ તો 3x square થઈ જશે. તો 1 equal to 3x square. તો x square equal to 1 by 3. x square equal to 1 by 3. તો x બરાબર માત્ર 1 upon root 3. માઇનસ નહીં આવે. શું કામ નહીં આવે? તો કે આપણને રકમમાં આપી દીધેલું છે x greater than 0. x greater than 0 છે એટલે x માત્ર 1 upon root 3 છે, માઇનસ 1 upon root 3 આવશે નહીં. x equal to 1 upon root 3 આપણને મળ્યું, પણ હવે આપણે ચકાસવું પડે કે 1 upon root 3 માટે આ સાચું છે કે નથી, તો એની ચકાસણી દર્શાવવી પડે. અહીંયા તો દર્શાવીએ ચકાસણી. x equal to લઈએ છીએ 1 upon root 3. બરાબર? તો કિંમત મૂકો અહીંયા. tan inverse of 1 minus 1 upon root 3 upon 1 plus 1 upon root 3. અહીંયાથી શરૂ કરીએ. સામેની બાજુ સાબિત કરવાનું છે. tan inverse of 1 minus root 3 1 upon root 3 upon 1 plus 1 upon root 3. તો root 3 ને અહીંયા લસા લઈ લ્યો તો tan inverse of root 3 minus 1 upon root 3 plus 1.
આ આવ્યું tan ઇનવર્સ ઓફ √3 - 1 અપોન √3 + 1. આપણે શું સાબિત કરવાનું છે? 1/2 tan ઇનવર્સ ઓફ √3 આવું સાબિત થવું જોઈએ. એટલે અહીંયા શું કરશો આપણે? ઉપર નીચે 2 વડે ગુણીને ભાગી નાખો એટલે આ થઈ જશે 1/2 tan ઇનવર્સ 2 આગળ આવી જશે તો 2 tan ઇનવર્સ થઈ જાય ને આપણે 2 વખત લખી શકીએ tan ઇનવર્સ √3 - 1 અપોન √3 + 1 પ્લસ tan ઇનવર્સ √3 - 1 અપોન √3 + 1. બરાબર છે? અને 2 વખત લખ્યું અને 2 જે છે એ ભાગી નાખ્યા 2. હવે શું આવશે? 1/2 tan ઇનવર્સ √3 - 1 અપોન √3 + 1. આ બંનેનો સરવાળો કરશું તો આ થઈ જશે tan ઇનવર્સ 2 × √3 - 1 અપોન √3 + 1. ડાયરેક્ટ લખી નાખું છું એના છેદમાં 1 માઇનસ √3 - 1 અપોન √3 + 1 એનો સ્ક્વેર. બરાબર છે? તો હવે આને સાદુરૂપ આપવાનું તો √3 + 1 નો હોલ સ્ક્વેર માઇનસ √3 - 1 નો હોલ સ્ક્વેર એમાં વધશે માત્ર 4. બરાબર છે? શું વધશે એ જોઈ લઈએ આપણે. અહીંયા ગણતરી રફમાં કરી લઈએ તો √3 + 1 નો હોલ સ્ક્વેર એટલે 3 + 2√3 + 1 માઇનસ 3 - 2√3 + 1 એટલે 3 3 કેન્સલ થઈ જશે 2√3 એમનેમ રહેશે અને 1 1 કેન્સલ થઈ જશે તો વધશે 4√3. બરાબર છે? 4√3 વધ્યું એટલે અહીંયા છેદમાં વધશે 4√3 અપોન √3 + 1 નો સ્ક્વેર અને અંશમાં જે છે એ એમનેમ એટલે 1/2 tan ઇનવર્સ અંશ જે છે એ એમનેમ રહેવા દઈએ. છેદનો જે √3 + 1 નો સ્ક્વેર છે જેમ અહીંયા આપણે ગુણાવ્યું હતું, ક્યાં અહીંયા ગુણાવ્યું હતું એવી રીતે છેદનો √3 + 1 નો સ્ક્વેર છે એ અંશમાં સીધો ગુણાવી દઉં તો 2 × √3 એનો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? અહીંયા જો કેમ 1 - x × 1 + x વધ્યું હતું એવી રીતે અહીંયા પણ √3 - 1 √3 + 1 વધ્યું એટલે √3 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર અને છેદમાંથી √3 + 1 છે એ વયું ગયું. હવે અહીંયા વધશે તો √3 + 1 નો હોલ સ્ક્વેર માઇનસ √3 - 1 નો હોલ સ્ક્વેર એ આપણે અહીંયા ગણતરી કરી 4√3 એટલે 4√3 છેદમાં વધ્યું. અહીંયા 2 × 2 એટલે 4 થઈ જાય 2 દુ 4. તો હવે ઉપર જો √3 નો સ્ક્વેર એટલે 3 માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1 3 - 1 એટલે 2. તો આ જે આખું પદ છે એ 2 છે તો એ 2 અહીંયા કેન્સલ થઈ જાય તો વધશે માત્ર √3 અને ઉપર અંશમાં 1. તો આ છે 1/2 tan ઇનવર્સ ઉપર 1 અને નીચે √3. તો આજે આપણને સાબિત કરવાનું કીધું છે તો એ સાબિત થાય છે આની માટે. બરાબર? x = આપણે 1/√3 લીધું હતું અને અહીંયા 1/2 tan ઇનવર્સ x આપણને મળે છે. તો tan ઇનવર્સ ઓફ 1 - 1/√3 અપોન 1 + 1/√3 એના બરાબર 1/2 tan ઇનવર્સ 1/√3 મળે છે. એટલા માટે x = 1/√3 છે એ આપણો ઉકેલ છે. તો અહીંયા લખવું હોય તો એવું લખી શકાય કે ઉકેલ ગણ equal to 1/√3. બરાબર છે? ઉકેલ ગણ મળે 1/√3. ખૂબ જ અગત્યનો દાખલો છે. થોડોક ના સમજાય એવો દાખલો છે એટલે ધ્યાન રાખીને જોઈ લેજો. ના સમજાય તો ફરી વખત જોઈ શકો છો તમે. પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો MCQ નંબર 15 sin of tan inverse x = ખાલી જગ્યા જ્યાં mod x < 1 છે. તો જો સાવ સિમ્પલ MCQ છે. આનું સોલ્યુશન આપણે અહીંયા લખીએ sin of tan inverse x. tan inverse x ને sin inverse x માં ફેરવી નાખીએ એટલે આપણને આન્સર મળી જશે. તો જો tan inverse x આવું આપેલું છે. tan inverse x છે આપણે ત્રિકોણ જો દોરીએ તો આ ત્રિકોણ દોરી નાખો આને કહી દઈએ થીટા કાટકોણ ત્રિકોણ. તો tan inverse x x ના છેદમાં કાંઈ નથી એટલે 1. તો સામેની બાજુ થઈ x પાસેની બાજુ થઈ 1. બરાબર છે?
તો આ ત્રીજી બાજુ કઈ થાય? પાયથાગોરસી કર્ણ એટલે બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે 1 નો સ્ક્વેર 1 પ્લસ x નો સ્ક્વેર x સ્ક્વેર. તો ત્રીજી બાજુ મળે છે આપણને √1 પ્લસ x સ્ક્વેર. તો tan ઇનવર્સ x અપોન 1 એના બરાબર સાઇન ઇનવર્સ શું લખી શકાય? તો સાઇન ઇનવર્સ ઓફ સામેની બાજુ x એના છેદમાં √1 પ્લસ x સ્ક્વેર. બરાબર છે? સાઇન ઇનવર્સ ઓફ tan ઇનવર્સ x ની જગ્યાએ સાઇન ઇનવર્સ ઓફ x અપોન √1 પ્લસ x સ્ક્વેર આવું લખી શકાય. અને હવે જુઓ તો તમે સાઇન ઓફ tan ઇનવર્સ x એની જગ્યાએ લખો સાઇન ઓફ tan ઇનવર્સ x. tan ઇનવર્સ x એટલે છે સાઇન ઇનવર્સ x અપોન √1 પ્લસ x સ્ક્વેર. તો સાઇન ઓફ સાઇન ઇનવર્સ x અપોન √1 પ્લસ x સ્ક્વેર છે, તો ડાયરેક્ટ લખી શકાય x અપોન √1 પ્લસ x સ્ક્વેર. અને અહીંયા શરત પણ આપી દીધેલી છે કે માનાંકમાં x લેસ ધેન 1 છે. બરાબર છે? ડાયરેક્ટ આપણે અહીંયા આન્સર જોઈ લઈએ તો x અપોન √1 પ્લસ x સ્ક્વેર ડી જે છે એ આન્સર આવે છે. શરતની અત્યારે કોઈ જરૂર નથી. પ્રક્રિયાના સ્વાધ્યાય 2 એનો MCQ નંબર 16 સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ x માઇનસ 2 સાઇન ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. તો x મેળવો. તો હવે જુઓ સિમ્પલ છે આનું સોલ્યુશન. સાઇન ઇનવર્સ 1 માઇનસ x છે, આ 2 સાઇન ઇનવર્સ x છે, માઇનસ 2 સાઇન ઇનવર્સ x. સામેની બાજુ જવા દો એટલે એ પ્લસ થઈ જશે. તો સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ x ઇક્વલ ટુ π/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ x. બરાબર? હવે સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ x છે, સાઇન ઇનવર્સ છે અને આ બાજુ લઈ જાઓ તો એ સાઇન થઈ જાય. તો 1 માઇનસ x, અથવા એમ ન હોય તો કહી શકાય કે બંને બાજુ સાઇન વિધેય લગાવતા. એટલે સાઇન ઓફ π/2 પ્લસ 2 સાઇન ઇનવર્સ x. 1 માઇનસ x સાઇન ઓફ π/2 માઇનસ 2 સાઇન ઇનવર્સ x. હવે π/2 પ્લસ થીટા, સાઇન π/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણની અંદર સાઇન ધન છે એટલે નિશાની ધન રહેશે, પરંતુ સાઇનની જગ્યાએ થઈ જશે કોસ. એટલે 1 માઇનસ x ઇક્વલ ટુ કોસ ઓફ 2 સાઇન ઇનવર્સ x. કોસ ઓફ 2 સાઇન ઇનવર્સ x. તો હવે શું કરશું? કોસ 2 થીટા. કોસ 2 થીટાનું સૂત્ર શું છે સાઇન માટે? સાઇન માટે કોસ 2 થીટાનું સૂત્ર છે 1 માઇનસ x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર સાઇન ઇનવર્સ x. બરાબર છે? જો નો યાદ હોય તો હું એ સૂત્ર લખી દઉં. cos 2 થીટા ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો એટલે cos 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન ઇનવર્સ ઓફ સાઇન x, સાઇન સ્ક્વેર ઓફ સાઇન ઇનવર્સ x. તો અહીંયા 1 માઇનસ x જે છે એમનો રહેશે 1 માઇનસ x ઇક્વલ ટુ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર ઓફ સાઇન ઇનવર્સ x, એટલે x જે છે એનો સ્ક્વેર થઈને બહાર નીકળે તો 1 માઇનસ 2x સ્ક્વેર. 1 માઇનસ 2x સ્ક્વેર. હવે આને સાદુરૂપ આપો તો 1 1 બંને બાજુ કેન્સલ થઈ જશે. 2x સ્ક્વેર છે તો 2x સ્ક્વેર આ બાજુ આવી જાય તો 2x સ્ક્વેર માઇનસ x ઇક્વલ ટુ 0. હવે આમાંથી x કોમન કાઢો તો x કૌંસમાં 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0. x ઇન્ટુ 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો x ના બે ઉકેલ મળે. એક તો x બરાબર 0 મળે અથવા તો x બરાબર 1/2 મળે. બરાબર છે? x બરાબર 0 મળે અથવા તો 2x માઇનસ 1 બરાબર 0 એટલે x બરાબર 1/2 મળે. તો x ના બે ઉકેલ શક્ય છે. હવે આપણે ચકાસણી કરવી પડે કે કયા માટે ઉકેલ મળે છે. અહીંયા જો તમને 0,1/2 આપેલું છે, 0 આપેલું છે, 1/2 આપેલું છે, એટલે કયો ઓપ્શન સિલેક્ટ કરવો એની માટે આપણે ચકાસણી કરવી પડે. તો ચકાસણીમાં x બરાબર 0 મૂકો. x બરાબર 0 આની અંદર મૂકી દો તો સાઇન ઇનવર્સ ઓફ 1 સાઇન ઇનવર્સ ઓફ 1 માઇનસ 2 સાઇન ઇનવર્સ ઓફ 0. બરાબર છે? સાઇન ઇનવર્સ ઓફ 1 એટલે π/2
2 માઇનસ સાઇન ઇન્વર્સ 0 એટલે 0, તો 2 ઇન્ટુ 0 એટલે 0, તો આ મળે છે π/2. તો કે π/2 આવે છે એટલે x બરાબર 0 છે એ સાચું છે. હવે બીજું જુઓ તો x બરાબર 1/2. x બરાબર 1/2 કિંમત મૂકો ત્યારે મળે છે, તો જોઈ લઈએ. સાઇન ઇન્વર્સ ઓફ 1 માઇનસ 1/2 એટલે સાઇન ઇન્વર્સ 1/2, આખામાંથી અડધો જાય એટલે અડધું વધે, તો સાઇન ઇન્વર્સ 1/2 માઇનસ 2 સાઇન ઇન્વર્સ ઓફ 1/2. આ જો સાઇન ઇન્વર્સ 1/2 માઇનસ 2 સાઇન ઇન્વર્સ 1/2, 1 માઇનસ 2 એટલે માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. તો ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ π/2. આ π/2 થી સરખું નથી. તો π/2 ક્યારે આવે છે? x બરાબર 0 આગળ. તો આપણો ઉકેલ માત્ર ને માત્ર x બરાબર 0. અહીંયા ઉકેલ ગણ લખી નાખીએ. ઉકેલ ગણ માત્ર 0. તો 0 વાળો આન્સર જે છે સી આન્સર એ સાચો આન્સર આવશે. બરાબર છે. પ્રકરણ સ્વાધ્યાય 2 એનો એમસીક્યુ નંબર 17, tan ઇન્વર્સ x અપોન y માઇનસ tan ઇન્વર્સ x માઇનસ y અપોન x પ્લસ y ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો હવે જો સોલ્યુશન આનું, tan ઇન્વર્સ ઓફ x અપોન y એમનેમ રહેવા દો, માઇનસ tan ઇન્વર્સ છે. જો અહીંયા x માઇનસ y છે એમાંથી માઇનસ કોમન લઈ લ્યો તમે, તો એ માઇનસ સીધો બહાર નીકળી જાય tan ઇન્વર્સ છે એટલે. તો એ માઇનસ માઇનસ પ્લસ tan ઇન્વર્સ y માઇનસ x અપોન y પ્લસ x આવું લખી શકાય? તો કે હા લખી શકાય. અહીંયાથી માઇનસ કોમન કાઢી લીધો અને tan ઇન્વર્સ માઇનસ બહાર નીકળી જાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો tan ઇન્વર્સ x અપોન y. હવે જો અહીંયા x અપોન y છે, અહીંયા તમે x અપોન y લાવવું હોય તો શું કરી શકો? આખા સમીકરણને y વડે ભાગી નાખો ઉપર નીચે. બરાબર છે. પ્લસ tan ઇન્વર્સ, અહીંયા x અપોન y છે, સામે પણ તમારે x અપોન y લાવવું હોય તો એટલે અહીંયા y વડે ભાગો તો અહીંયા 1 આવી જશે, માઇનસ x અપોન y અપોન 1 પ્લસ x અપોન y. બરાબર છે. હવે જુઓ તમે tan ઇન્વર્સ ઓફ 1 માઇનસ x અપોન y અને 1 પ્લસ x અપોન y. તો આમાં તમે જુઓ અહીંયા 1 છે અને કોઈ પણ એક સંખ્યા, x અપોન y બીજી સંખ્યા, અહીંયા x ઇન્ટુ x અપોન y છે, એના ગુણાકારમાં કાંઈ નથી તો 1 તો છે જ તે. તો આને તમે લખી શકો, એમનેમ રહેશે tan ઇન્વર્સ x અપોન y પ્લસ tan ઇન્વર્સ, આને લખાય tan ઇન્વર્સ ઓફ 1, બરાબર છે, tan ઇન્વર્સ ઓફ 1 માઇનસ tan ઇન્વર્સ ઓફ x અપોન y. જોઈ લો તમે, આની ઉપરથી આ લખી શકાય. આમાંથી આમ રિવર્સ જવું હોય તો જોઈ લો, tan ઇન્વર્સ 1 માઇનસ x અપોન y અપોન 1 પ્લસ 1 ઇન્ટુ x અપોન y. એટલે આની ઉપરથી લખ્યું છે એ સાચું છે. તો હવે અહીંયા પ્લસ છે તો tan ઇન્વર્સ x અપોન y માઇનસ tan ઇન્વર્સ x અપોન y કેન્સલ થઈ જાય, તો વધશે માત્ર tan ઇન્વર્સ 1. tan ઇન્વર્સ 1 એટલે π/4. તો આન્સર આવે છે π/4. વિકલ્પ ક્યાં છે π/4? તો કે સી ઓપ્શન જે છે એ π/4 છે એટલે સાચો આન્સર થશે સી.